પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે વિજિલન્સ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ તાલુકાના પાવાગઢ તળેટીમાં ચાંપાનેર સિંગપુર રોડ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે વાંદરડા તરફના ડુંગરાળ રસ્તેથી ઇકો ગાડીમાં દારૂનો જથ્થો ભરી પાવાગઢ તરફ લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સિંગપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી મારુતિ ઇકો ગાડી અને એક પલ્સર બાઇક આવતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ ઇકો ચાલક અને બાઇક પર સવાર બે પૈકી એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો, જ્યારે વિક્રમ ઉર્ફે ભાયો બામણિયા નામના એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરની 3,71,000ની કિંમતની કુલ 2,156 બોટલો મળી આવી હતી. પોલીસે ઇકો ગાડી, પલ્સર બાઇક, મોબાઈલ અને રોકડ સહિત કુલ 8,07,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂની હેરાફેરીમાં અન્ય શખ્સોના નામ સામે